સહાયના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ઉમેદવારી માટેના ફોર્મ આજે ભરાઈ રહ્યા છે. આજે મારી પેનલના 12 ઉમેદવારો ફોર્મ ભરી રહ્યા છે. 2 ઉમેદવારોના ફોર્મ ભરાઈ ચૂક્યા છે. આવતીકાલે પણ હજુ 1 કે 2 ફોર્મ ભરાશે. સુગર ફેક્ટરીના સર્વાંગી વિકાસ, પારદર્શકતા અને સભાસદોની સુવિધા માટે મારી પેનલના તમામ સભ્યો કામ કરશે એની હું આ તબક્કે ખાતરી આપું છું. 11 તારીખે પરિણામ પણ તમને મળવાનું છે. પણ લોકોનો સભાસદોનો જે ઉત્સાહ છે તમે આજે જોઈ રહ્યા છે અને બધા જ ટેકેદારો અને સમર્થકો અમારી સાથે છે. 11મી તારીખે પરિણામ તમને મળી જશે. ઉપરવાળાની કૃપા બધા ઉમેદવારો પર બની રહે એવી શુભેચ્છા. દક્ષિણ ગુજરાતની અગ્રગણ્ય સાયણ વિભાગ સહકારી મંત્રીની ચૂંટણી 9મી તારીખે યોજવાના છે. એ અનુસંધાનમાં સાંધિયર ઝોન 5માંથી આજે મેં ઉમેદવારી કરી છે. આ ગામમાં આવતા મારું ગામ સાંધિયર છેલ્લા 10 વર્ષથી મને ખેડૂત હિતમાં લાગણીની સાથે જોડાઈને નાના નાના પ્રશ્નોમાં બધાની સાથે રહીને સહકાર આપવાનો એમણે પણ પ્રયત્ન કર્યો, મેં પણ પ્રયત્ન કરી અને 10 વર્ષથી હું સાયણ સુગરમાં ખેડૂત પુત્ર તરીકે હું ડિરેક્ટર તરીકે સેવા બજાવું છું. આજે પણ 1670 સભાસદો એકી અવાજે ભેગા થઈને જાત પાત ન્યાત વિના, મારી કોઈ પેનલ નથી, મારી ફક્ત એક જ પેનલ છે. મારો ખેડૂતનો દીકરો, ખેડૂત પુત્ર એ મારો પેનલનો પ્રમુખ છે. એના હિત માટે એ જે કે એ રીતે આગળ વધીને આવનાર દિવસોમાં હું લડવાનો છું. 9મી તારીખે મને ચોક્કસ વિશ્વાસ છે કે જે રીતે મતદાન થવાનું છે મારી આંખની સામે છે. ખેડૂતોનો જે પ્રેમ છે, લાગણી છે, અપેક્ષા છે, એના માટે 11મી તારીખે હું જંગી બહુમતી 1000થી વધુ મતેથી હું ચૂંટણી જીતવાનો છું. એ એમની લાગણી દેખાય છે, એમની આંખોમાં દેખાય છે. મને વિશ્વાસ છે